આજે આપણે પાઠ 10માં ગતિ અને અંતરનું માપનમાં આપણે ઘણું બધું જોઈ ચૂક્યા. કઈ વસ્તુ જોઈ તો એના વાહન વ્યવહારની વાર્તા વિશે, એટલે કે પહેલાંના જમાનામાં કઈ રીતે બધા જે મનુષ્ય હતા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા, કઈ રીતે એ લોકો અંતર માપતા હતા, બરાબર, કેટલું અંતર કાપેલું છે એના વિશે જાણ કરતા હતા. કેટલાક માપન વિશે જોયું હતું આપણે, બરાબર. તો આ જ રીતે આજે આપણે આગળ એના પછી તો આપણે માપનના પ્રમાણિત એકમો જોયેલા હતા, બરાબર. 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર, બરાબર, જેના વડે આપણે વ્યવસ્થિત રીતે માપી શકીએ. પછી ફૂટપટ્ટી વિશે કઈ રીતે આપણે એને અંકિત કરી શકીએ છીએ એ વિશે પણ આપણે જોયેલું હતું. આજે આપણે ગતિ વિશે જોવાનું છે કે ગતિ કોને કહેવાય, બરાબર. તો એક ગતિ વિશેના ગતિશીલ વસ્તુઓ કોને કહેવાય છે, ગતિ વિશેની વ્યાખ્યા જોવાની છે, ગતિ વિશેના પ્રકારો વિશે આપણે જાણવાના છીએ, બરાબર. તો ચલો આપણે આજે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ વિશે જોઈએ. તો આપણી આસપાસ ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, બરાબર, જેનું લિસ્ટ આપણને ઘણી બધી વસ્તુ આપેલી છે. સ્કૂલ બેગ છે, મચ્છર છે, ટેબલ છે, પાટલી પર બેઠેલી વ્યક્તિ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ કે પતંગિયાઓ, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, આવી ઘણી બધી વસ્તુ છે જે કેવી હોય છે. આપણો હાથ જે છે, આપણે કંઈ કામ હોય તો આપણો હાથ સીધી રીતે રહી શકે છે આપણા ઉપર. એ જ રીતના આવી ઘણી બધી વસ્તુ છે જે ગતિશીલમાં હોય છે, ત્યારે એ કઈ રીતની કામ કરે છે, બરાબર, એના વિશે આપણે જોઈશું. તો જો તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક સ્થાનેથી એક જ સ્થાને હોતા નથી, બરાબર. જે રીતે મેં તમને કીધું કે આપણો હાથ છે એ એક સ્થાને આપણે ક્યારેય રાખી શકીએ નહીં. આપણને ઈચ્છા થયા જ કરે, આ કરું, તે કરું, પૂછું કરું, ઢીંગું, બરાબર. એ રીતના તો પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે. આના આધારે સુનિશ્ચિત છે કે કોઈ પણ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. હવે આપણો હાથ એક જ સ્થાને તમે મૂકી રાખો તો એને સ્થિર કહેવાય, પરંતુ જ્યારે એ કંઈ કામ કરતું હોય છે, કંઈ વસ્તુ લેતું હોય છે, તો એ કેવું છે, તો એ ગતિમાં છે એમ આપણે કહી શકીએ, બરાબર. તો પ્રવૃત્તિ 6, જમીન પર ચલો હું તમને સમજાવી દઉં. એક સફેદ શીટ લેવાની કીધેલી છે, એના ઉપર ખાંડના દાણા નાખવાના કીધેલા છે. ખાંડના દાણા નાખીએ એટલે આપણને ખબર છે કે કીડી આવવાની છે, તો 10 મિનિટ રાખવાના આપણે ખાંડના દાણા અલગ અલગ જગ્યાએ એને રાખી દેવાના. તો ખાંડના દાણા લેવા માટે શું આવશે, કીડી આવી જશે એની ઉપર. તો પહેલી જ્યારે કીડી આવે છે, એ અંદર આવે છે, એની ઉપર તમારે શું કરવાનું છે, દોરી મતલબ ટપકા પાડી દેવાના છે. એ જે રીતે ચાલે છે ત્યાં એની પાછળ તમારે ટપકા પાડી દેવાના છે. તો તમે ટપકા પાડશો એટલે બીજી કીડી શું છે, એ જ લાઈન ઉપર જે તમે લાઈન દોરેલી હશે એ જ લાઈન ઉપર શું થશે, એ પસાર થશે. તો એ એની કીડીની દિશા બતાવે છે. આમ તમામ બિંદુએ અંકિત કર્યા હશે એના ઉપર શું કરશે, કીડી એની ગતિ દર્શાવે છે, બરાબર. એ જ રીતના ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિ અને સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, બરાબર. એ જ રીતના પ્રવૃત્તિ 5માં આપણે જોયું તો વસ્તુઓના જૂથ બનાવતી વખતે ઘડિયાળ, સિલાઈ મશીન અને વીજળીનો પંખો, ઘડિયાળ, સિલાઈ મશીન અને વીજળીનો પંખો જેવી વસ્તુ એક જૂથમાં રાખી છે. કેમ એ આપણે એક જ જૂથમાં રાખેલી છે, તો એની ગતિ કેવી છે. આપણે ગતિના પ્રકાર તો જોયા નથી, એટલે આપણને ખબર કઈ રીતે પડવાની છે કે એની ગતિ કેવી છે. પછી એક જ સ્થાનેથી બીજી સ્થાને ગતિ કરી શકે તેવી વસ્તુઓ,
એક સ્થાનેથી બીજા સ્થાને, બરાબર? એવી વસ્તુ કઈ છે? તો આપણે જોઈએ છે પતંગિયું એક ફૂલથી બીજે ફૂલ જાય છે, બીજે ફૂલથી ત્રીજે ફૂલ જાય છે. પંખાના પાંખિયાની ગતિ અથવા ઘડિયાળના કાંટાની કેવી ગતિ હોય છે? તો ગોળ ગોળ દિશામાં ફરે છે. યાદ છે બાળકો? પંખાના પાંખિયાની ગતિ તો એ ગોળમાં ફરે છે, ઘડિયાળની ગતિ પણ એ બી ગોળમાં ફરે છે, બરાબર? શું આ ગતિ રેલગાડી જેવી છે? તો ના બાળકો, એ રેલગાડી જે છે એ કેવી જાય છે? સીધી જાય છે. જ્યારે ઘડિયાળની અને પાંખિયાની ગતિ કેવી હોય છે? તો ગોળમાં હોય છે. ચાલો હવે આપણે ગતિના પ્રકાર જોઈએ. તો ગતિના બાળકો, હું તમને અહીં સીધી ગતિ વિશે, યાની કે રેખીય ગતિ વિશે, વર્તુળાકાર ગતિ વિશે અને આવર્ત ગતિ વિશે સમજાવું. તો પહેલાં આપણે જોઈ લઈએ રેખીય ગતિ. તો તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિ કરો છો, અથવા કોઈ પરેડ જે સૈનિક હોય છે એ પરેડ કરી રહ્યો હોય છે, તો એની ગતિ કેવી હોય છે? તો સીધી હોય છે, બરાબર? તો આવી સીધી ગતિને આપણે શું કહેવામાં આવે છે? રેખીય ગતિ. હવે રેખીય ગતિના ઉદાહરણ તમે જુઓ તો રેલગાડી, બરાબર? એ જ રીતના એક પથ્થર લો, તેને દોરીના ટુકડા વડે બાંધો, પછી એને ગોળ ગોળ ફેરવો, તો એની ગતિ કેવી હોય છે? વર્તુળાકાર માર્ગમાં હોય છે. તો આવી ગતિને આપણે શું કહીએ છીએ? વર્તુળાકાર ગતિ કહીએ છીએ, બરાબર? તો વર્તુળાકાર ગતિમાં આપણે જોઈ ગયા કે વીજળીના પંખાના પાંખિયાની ગતિ, બરાબર? ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, બરાબર? તો એ બધી ગતિ કેવી છે? તો વર્તુળાકાર ગતિ છે. વીજળીના પંખો અને ઘડિયાળના એક જ સ્થાનેથી બીજે સ્થાને એ સ્વયં ગતિ કરતા નથી, યાની કે જે એની પંખાનું પાંખિયાની જે વચ્ચેનો ભાગ છે, પંખો ક્યારેય બીજે ગતિ કરતો નથી, પરંતુ એના જે પાંખિયા જે છે એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. એ જ રીતના તમે ઘડિયાળનો જે સેકન્ડ કાંટો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી, પરંતુ એ વર્તુળાકાર માર્ગમાં એનો સેકન્ડ કાંટો ફેરવે છે, બરાબર? એ જ રીતના તો એનું કેન્દ્ર, જે પંખાનો જે પાંખિયો હોય છે અને ઘડિયાળની જે ગતિ હોય છે એ એનું કેન્દ્ર ઉપર ફરે છે. ક્યાં ફરે છે? તો એનું વચ્ચે એક બિંદુ હોય છે, એના ઉપર શું કરે છે? એ ગતિ કરી રહ્યા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. હવે ધારો કે આપણે હિંચકો જોઈએ, બરાબર? હિંચકાને જોઈએ તો પહેલાં એ પહેલી સાઈડ જશે, પાછો એ બીજી સાઈડ જશે, પાછો એ પહેલી સાઈડ જશે, પાછો એ બીજી સાઈડ જશે. એટલે અહીંયા શું કીધેલું છે કે એક નિશ્ચિત સમયમાં, કોઈ એક નિશ્ચિત સમયમાં એ અંતરાલ, બરાબર? યાની કે એક સાઈડથી બીજી સાઈડ જવું, બીજી સાઈડથી પાછું એક સાઈડ આવવું, એ આખું શું થાય છે? અંતરાલ. એ એનો જે વ્યાસ હોય છે એની વાત કરેલી છે. એ અંતરાલમાં પછી એ શું કરે છે? પાછું એના એ ગતિનું શું થાય છે? પુનરાવર્તન. એટલે પાછી એ ગતિનું પાછું એ પુનરાવર્તન કરી રહ્યો છે. યાની કે આવી ગતિને આપણે શું કહીએ છીએ? તો આવર્ત ગતિ. એક સાઈડથી બીજી સાઈડ, બીજી સાઈડથી એક સાઈડ, એક સાઈડથી બીજી સાઈડ, બીજી સાઈડથી એક સાઈડ, યાની કે એને આવર્ત ગતિ કહીશું, બરાબર? તો દોરીથી બાંધેલો પથ્થર લો, બરાબર? એને એક હાથે પકડો અને પછી એને છોડી દો, તો એ શું થશે? એ જ રીતના ગતિ કરશે, મેં જે રીતે કહ્યું એ રીતના, લોલકની જેમ, બરાબર? તો આના ઉદાહરણ છે લોલકની ગતિ. વૃક્ષની શાખાઓમાં અહીંથી તહીં લહેરાવું, યાની કે હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ. આ બધી ગતિ કેવી છે? તો આવર્ત ગતિ છે. શું તમે પ્રવૃત્તિ 5માં સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? હવે અહીં જ્યારે બુજો કહે છે કે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ. સાંભળજો, વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ તો પથ્થરનું
હાથથી અંતર સમાન રહે છે? હવે આપણે તો પથ્થરની વાત કરેલી હતી. હવે અહીં શું કહે છે કે પથ્થર જે છે, જે હાથે આપણે ફેરવીએ છીએ, તો એનું હાથથી અંતર જે છે એ સમાન રહે છે. હવે આ બુજો મૂંઝવણમાં પડે છે કે શું તમે બુજોને આ સમજવામાં મદદ કરશો? તો આપણે પ્રવૃત્તિ 5માં જોઈએ તો સિલાઈ મશીન છે એ પોતાની જગ્યા ઉપર જ રહે છે. તો હા, એ પોતાની જગ્યા ઉપર રહે છે. જ્યારે એનું પૈડું હોય છે એ કેવી દિશામાં ગતિ કરે છે? તો વર્તુળાકાર દિશામાં ગતિ કરે છે. આપણને ખબર પડે છે, બરાબર. એની સોય હોય છે, જ્યાં સુધી એ વર્તુળાકાર દિશામાં એ પૈડું ફરે છે ત્યાં સુધી શું થાય છે? સોય પણ ગતિ કરે છે ઉપર નીચે. તો હા, ગતિ કરે છે. તો આ સોયની ગતિ કઈ થશે? તો આવર્ત ગતિ થશે. બરાબર. શું તમે જમીન ઉપર ગબડતા જે દળો હોય છે એની ગતિ જોઈ છે? તો એની ગતિ કદાચ દડાની ગતિ રેખીય હશે, પરંતુ જે દડો સ્વયં ગતિ કરે છે, એ ગબડવાની જે ગતિ કરે છે એ કેવી હશે? તો વર્તુળાકાર હશે. તો હા, હશે. બરાબર. એ વર્તુળાકાર દિશામાં ગતિ કરતો હશે તો જ એ ગબડી શકશે, નહીતર ગબડી શકે નહીં. શું તમે આવા અન્ય ઉદાહરણો આપી શકો? તો તમારે અહીં આવા અન્ય ઉદાહરણો વિશે માહિતી મેળવવાની છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપની પ્રવૃત્તિઓ કરી, કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી અને સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારની. હવે જોજો, ગતિની વ્યાખ્યા આપણને આપેલી છે કે સમયની સાથે સ્થિતિમાં થતી ફેરફાર. સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને આપણે શું કહીશું? તો ગતિ કહીશું. એ જ રીતના સ્થિતિમાં થયેલા ફેરફારના આ પરિવર્તનના અંતરમાપને દ્વારા આપણે એને શું કરીએ છીએ? સમજી શકીએ છીએ. બરાબર. એ જે સ્થિતિમાં ગતિ કરે છે એનું પરિવર્તન થાય છે, એટલે આપણે એ અંતરના માપને પણ આપણે સમજી શકીએ છીએ. આનાથી આપણને જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી છે કે ઝડપી ગતિ કરે છે, એ વિશે આપણને ખબર પડે છે. જેમ કે જમીન ઉપર ગોકળગાયની ગતિ, તો કેવી હશે એ ગતિ? કેવી હશે? તો ગોકળગાય કેવી રીતે ચાલે છે? એકદમ ધીમે ધીમે ચાલે છે, બરાબર. એવી જ રીતે પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહના નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચે ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, બરાબર. એ જ રીતના પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા જ ઉદાહરણો આપણી આજુબાજુ થનારની ગતિને શું કરે છે? તો દર્શાવે છે. તો હવે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો તમને ચોપડીમાંથી મળી રહેશે, તો એ પ્રશ્નો વિશે તમારે જોઈ લેવાનું છે. તો આપણે પહેલાં એકવાર ખાલી જગ્યા જોઈ લઈએ, જે શોર્ટકટમાં છે એ હું તમને સમજાવી દઉં છું. 1 મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણને ખબર જ છે. એ જ રીતના 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર થાય. તો આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે, તો 5 કિલોમીટર બરાબર 5000 મીટર થશે. એ જ રીતના હિંચકા ઉપર કોઈ બાળકની ગતિ, હિંચકાની ગતિ કીધેલી નથી, બાળકની ગતિ કીધેલી છે. હિંચકાની ગતિ જો આપણને પૂછેલી હોય તો આવર્ત ગતિ થશે, પરંતુ બાળક જે છે એ એક જ સ્થિર એ હિંચકા ઉપર બેઠેલો હોય છે, બરાબર. હિંચકો આમથી તેમ જાય છે, પરંતુ બાળક પણ આમથી તેમ જાય છે, પરંતુ બાળક તો સ્થિર બેઠેલો છે. યાની કે બાળકની ગતિ કેવી થશે? તો સ્થિર થશે, બરાબર. કોઈ સિલાઈ મશીનના સોયની ગતિ તો કેવી થશે? તો આવર્ત ગતિ થશે. કોઈ સાયકલના પૈડાની ગતિ તો એ કેવી થશે? વર્તુળાકાર ગતિ થશે.